વિસનગરમાં યુવકનું મોત, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો. ગળું દબાવી હત્યા કરાઈ, પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો. વિસનગર શહેરમાં એક યુવકના મોતનો મામલો આત્મહત્યામાંથી હત્યામાં પલટાયો છે. શરૂઆતમાં આત્મહત્યા ગણાવાઈ રહેલા કેસમાં પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવકનું મોત ગળું દબાવવાથી થયું હતું. વિસનગર શહેર પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ મુજબ ગત 14 જૂન 2026ના રોજ બપોરે 12 વાગે હોસ્પિટલ તરફથી પોલીસને જાણકારી થઈ હતી કે વિસનગરના નાયરા પેટ્રોલ પંપની સામે આવેલી મા રેસિડેન્સીમાં રહેતા 25 વર્ષીય પ્રિન્સ હર્ષદ કુમાર પટેલ નામના યુવકે પોતાના ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જણાવાયું હતું. તેને નૂતન જનરલ હોસ્પિટલ ખાતે મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે 19 જૂનના રોજ વિસનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા પીએમ નોટ જાહેર કરવામાં આવતા સમગ્ર મામલો નવો વળાંક લીધો છે. રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે પ્રિન્સનું મોત ગળે ફાંસો ખાવાથી નહીં પરંતુ સ્પેક્સિયા ડ્યુ ટુ સ્ટ્રંગ્યુલેશન એટલે કે ગળું દબાવીને શ્વાસ રૂંધાવાના કારણે થયું છે. આ અંગેનો ફાઇનલ રિપોર્ટ એફએસએલના આધારે પેન્ડિંગ રાખવામાં આવ્યો. પીએમ રિપોર્ટના આધારે આ મામલો સીધો જ હત્યા હોવાનું સ્પષ્ટ થતાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડ ઇન્ચાર્જ પીએસઆઈ રાજેન્દ્ર કાશીનાથ પાટીલ પોતે ફરિયાદી બન્યા છે. ફરિયાદ મુજબ 14 જૂનના રોજ સવારે 4:30થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર પ્રિન્સના જ ઘરમાં ઘૂસી તેને બેડરૂમમાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની ગંભીરતાને જોતા ઘટના સ્થળે તાત્કાલિક એફએસએલના અધિકારીઓને બોલાવીને ઝીણવટભરી તપાસ અને સ્થળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.